આપણા જેવા છે અને મહિમા સમજવો એનું કેમ કરવું? જેવા અક્ષરધામમાં છે એવા પૃથ્વી ઉપર છે, દ્વિભૂત છે, મનુષ્યના જેવી આકૃતિ છે, 2 ચરણ છે, કાયમ 16 વર્ષની અવસ્થા છે, ઘનશ્યામ છે ઘનશ્યામ છે તો પણ તેજે કરીને શ્યામ જણાતા નથી. આમ કીધું. હૃદયાકાશને વિશે તેજ વ્યાપીને રહ્યું છે. એ તેજને વિશે મૂર્તિ છે. એ મૂર્તિને માતાના ગર્ભમાં આવ્યા મોર પણ દેખતા, ગર્ભમાં આવ્યા પછી પણ દેખીએ છીએ. અહીંયા ગઢડામાં બેઠા છીએ મહારાજ કે તો ગઢડું શહેર કે દાદાનો દરબાર કે એ કાંઈ દેખાતું નથી. અમે બોલીએ છીએ તે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ, બીજું કાંઈ દેખાતું નથી. મૂર્તિ જ દેખાય છે. હૃદયરૂપી આકાશને વિશે રહેલી મૂર્તિ જ દેખાય છે. એમ વાત કરી મહારાજે. મધ્યના 30મા વચનામૃતમાં ગિરનાર જેવડો કામ એના મૂળિયા ઉખેડી નાખવા છે. સ્વામી કે મેરુ જેવડો માન, લોકાલોક જેવડી વાસના. એમ બોલી તાને અમારા હિંમત હારી જાય ને. લોકાલોક જેવડી વાસના, મેરુ જેવડો માન, ગિરનાર જેવડો કામ, એના મૂળિયા ઉખેડી નાખવા છે. કેવી રીતે ઉખેડો તો? ગિરનારને મંડો તો ઉખેડવા ભાઈ, તો કામ ક્યાંથી ઉખડે? ગિરનાર જ ઉખેડી શકાય એમ નથી. ગિરનાર જેવડો કામ કીધો. પણ ભગવાન ને ભગવાનના સંત એનાથી પણ મોટા છે. બસ થઈ ગયું. એનાથી મોટા છે એમ કીધું એટલે ઉખડી ગયા મૂળિયા? નથી ઉખડ્યા. એમ ક્યાંથી ઉખડી જાય? અને એ મૂળિયા ઉખડી જાય તો આ બધું અહીંથી ઘરે જ ન જાઓ તમે, બરોબર? હા, ફરેણી ભેળા થઈ જાવ કે તમારે આવવું હોય ત્યાં આવજો, અમે તો હાલ્યા આવે. ગુણાતીતાન સ્વામી કે જેવી જેવી વાત સમજાય ને કોઈ ઘરે જાય નહીં. કાં જેવી જેવી સમજાય ને તો સભામાં બેસી શકે ને હાલતો જ થઈ જાય, ઘર ભેગો થઈ જાય કે આ બહુ સમજાય, સંભળાય નહીં, આ ઘર ભેગા થઈ જાઓ. કે આવડા મા બાપ કહે છોકરાઓને અમે જાય બરાબર છે, તમે જાતા નહીં, કોઈ તમે ત્યાં ગયા જેવું નથી, અમને કાંઈ અસર કરે એમ નથી. મહિમા એટલે મોટો, મોટા, એથી મોટા, એથી મોટા, એથી મોટા, એથી મોટા, એથી મોટા, એના મહિમા. ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે. એવી રીતે જેને સંતની સેવા કર્યાનું વ્યસન પડે એની મલિન વાસના નાશ પામે. કેની મલિન વાસના નાશ પામે? છે એવું વ્યસન?
ફરેણિયાઓથી શરીરનું ભાન ભૂલીને તમે સેવા કરો છો કે શરીરને સાચવીને સેવા કરો છો? આપણો વાર્ષિક ઉત્સવ મહામંત્ર પ્રાગટ્યનો, એમાં સ્ત્રી ભક્તોની સેવા બહાર બોલાય છે, તમારી કોઈની પુરુષોની ક્યાંય બોલાતી નથી. સ્ત્રી ભક્તો શરીરનું ભાન ભૂલીને સેવા કરે છે, એવી વાતો હરિભક્તો કરતા હોય. શરીરનું ભાન ભૂલી જાઓ તો મેળ ખાય. એમ કે હાથમાંથી થાળી લઈ લે હાથમાંથી, તો આપણે એટલું જ જોઈએ છીએ. ઘરવાળી હોય એ વાટ જોતી હોય, જો મેળે ઉપાડી લે મારે ઉપાડવી નહીં. અને વા પરબારી હાથમાંથી થાળી લઈ લે, એ કેવી સેવા હશે કે હાથમાંથી થાળી લઈ લે અને અરીસા જેવી બનાવીને પાછી બીજાને મળી જાય. તમે ગમે એટલું શરીરનું ભાન ભૂલો કાંઈ એવી થાળી ન થાય. એ સાફ કરવી કળા જ સ્ત્રી જ્ઞાતિમાં છે, સ્ત્રી ભક્તોમાં છે. સાફ સૂફીની કળા જ એમાં છે. કાંઈ પુરુષોમાં સાફ સૂફીની કળા નથી. કાંઈ એને બગાડવાની કળા અને સાફ કરવાની કળા. કળા તો ખરી જ. એમ વાતો થતી હતી ને, હા, કે આમ હાથમાંથી થાળી લઈ લે. ઓલા નાનુભાઈ ભરાડ બોલ્યા હતા એની કવિતામાં, બધી સેવાનું વર્ણન કર્યું એમાં. એમ ઉકા ખાચરની પેઠે જેને સંતની સેવા કરવાનું વ્યસન પડ્યું હોય, એવું જેને વ્યસન પડ્યું હોય એની મલિન વાસના નાશ પામે. કાં આપણે આમ જાણી ગયા હોય, સંસ્થામાં આવે ને જાણી જાય હોશિયાર હરિભક્તો, આ સંત પાસે રહેવામાં વાંધો નહીં, ક્યાંય આપણને તકલીફ નહીં પડે, આપણને ક્યાંય ટોકશે નહીં. આ પાર્ષદ પાસે રહેવામાં વાંધો નહીં, આ હરિભગત પાસે રહેવામાં વાંધો નહીં, એમાં સુધારો ન થાય. જ્યાં ખેડ કરે ને ત્યાં જાઓ તો ખેતર સાફ થાય. જે ખાતેદાર ખેડ નથી કરતો, હે, એની માલિકીમાં ખેતર રહેતું હોય તો ખેતર સાફ ન થાય. કા તમે શરીરનું ભાન ભૂલીને સેવા કરો ન્યાવતી. આ ભાઈ ઓલા કિશોરભાઈ મેસિયા, તમે હા, ક્યારેક ક્યારેક શરીર ભૂલાય છે, ક્યારેક ક્યારેક શરીરને સાચવવાનું રહે. ઉકા ખાચરનું નામ લીધું છે. મહારાજના મુખારવિંદમાંથી સહેજે સહેજે જે નામ નીકળી ગયું છે એ ઉકા ખાચર કેવા હશે? એ કેવા હશે ઉકા ખાચર? તમે સેવામાં જોડાવ છો? હું સેવામાં જોડાણા હતા. ઠીક, એ તો મજા. પીરસવાની સેવામાં તો 5 જણા ઘટે તો બોલાવી લે સભામાંથી. કા વધે ઘટે વળી બીજેથી લઈ આવે. પણ તમે કાંઈ ચિંતાપૂર્વક સેવામાં નથી જોડાતા કે મારે સમયસર પહોંચી જ જવું જોઈએ, આ કરવું જ જોઈએ. તમે તમારી રીતે આવો છો ને તમારી રીતે જ આવો છો, બીજાની રીતે આવતા નથી, બીજાની રીતે જતા નથી. એને સેવાનું ફળ ન મળે. તમે તમારા આયોજનમાં આવો છો ને તમારા આયોજનમાં જાઓ છો. હા,
કોઈ સમિતિના નિયમો કે સંસ્થાના નિયમો કોઈ સંત પાર્ષદના કહેવાથી આવી જ ગયા અને એ કે ત્યાં સુધી રોકાણા, એવું તમારું અંગ નથી. ઉકા ખાચરનું નામ લીધું. મલિન વાસના નાશ કેમ પામે? મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. શેને અનુસંધાને પ્રશ્ન પૂછ્યો? આગળ વાત થઈ છે. મલિન વાસના હોય તો ત્યાગી પણ સ્વર્ગલોકને પામે, સાધુ હોય તો એ સ્વર્ગલોકને પામે, અને ત્યાં ભગવાન એને ખૂબ ભોગવવા દે કે એને ભોગવવા દેજો. કાળને, કર્મને, માયાને બધાને કહી દે, કોઈ આડા પડતા નહીં હો, એને ધરવ કરી લેવા દો એકવાર, અને પછી એને પૃથ્વી ઉપર પાછો જન્મ આવે. એ વાત મહારાજે કરી, એના અનુસંધાને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, એવી મલિન વાસના નાશ કેમ પામે? આગળની વાતના અનુસંધાનમાં પ્રશ્ન પૂછતા આવડતો હોય તો એક મુક્તાનંદ સ્વામીનો જ એમાં નંબર આવે, બીજા કોઈ સંતને પ્રશ્ન પૂછતા એમ ન આવડે. કાં પોતે પોતાની રીતે પ્રશ્ન પૂછે ને કાં મહારાજ વાત કરતા હોય વાતને ડોળી નાખે એમ પ્રશ્ન પૂછતા હોય. મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એવી મલિન વાસના કેમ નાશ પામે? મહારાજ કે ઉકા ખાચરને જેમ સંતની સેવા કરીને વ્યસન પડ્યું છે, એવી રીતે જેને સંતની સેવા કરે એનું વ્યસન પડે, એની મલિન વાસના નાશ પામે. એકને નિસંશયપણે કહી શકે છે, એકને એની રુચિ પ્રમાણે કહે. આ બે જ કુટુંબ છે, આ લાધા બાપાના છોકરાને મેં સીધા ન કહી શકી તમે આવી જાઓ એમ, એટલે જીવન બાપાના છોકરાને કહી દઈ કઈ આવવાના છે, હાલો આવી જજો, એટલે એવડે આવી જાય. આ લાધા બાપાના છોકરાઓને મેં સીધા ન કહી શકી. આ વિનુભાઈને કહી, વિનુભાઈ કે પ્રવીણભાઈ કેમ થાય, એટલે કિશોરભાઈને કહી એટલે કે કાંતિભાઈને પૂછી લઈશ, પણ આપણને ખબર જ હોય કે બેમાંથી એકનો નિર્ણય થવાનો જ છે. એટલે વિનુભાઈ આ ભાઈથી બીતા રહેતા હોય કે જે હોય એ આપણને ખબર નથી. એમ તમારા બે ભાઈઓનું કીધું ને, હવે આવડા આ બે ભાઈઓનું. ચંદુભાઈનું કહી દો કઈ આવવાના છો, તમને ન પૂછે કઈ આવવાના છે, કારણ કે તમે તો તમારા મૂડમાં જ જવાબ દઈ દેતા હો. એમ થોડોક એના કાકાની છાંટ છે આમાં, એના વલ્લભ કાકાની. એનો વલ્લભ કાકો મિજાદી બહુ છે, અને આખા ઘરને કંટ્રોલમાં રાખે. અને બાપુજી એના મોટા ભાઈ થાય તો એને બાપુજી વલ્લભભાઈ કેમ જ કરતા. હા હો, અને બાપુજીએ કોઈ દી પોતાનું ધાર્યું નથી કર્યું, અને ઓલાએ કોઈ દી આના બાપુજીને ધાર્યું નથી કર્યું. વર્ષો સુધીનો અમારે અનુભવ ખબર છે ને. એમ આને અમારે ન કહેવાય હાલતા થઈ જાય, હાલો ભૈયા હો, એમ શાંતિભાઈ ન કહેવાય, કારણ કે પિયરિયું ન્યા ને સાસરિયું ન્યા. એટલે સાસરિયામાંથી નવરો ન થાય માણસ, પિયરમાંથી નવરો થાય જ. પણ સાસરિયું ધ્યાન રાખજો, સાસરા સુખ વાસરા, દો દિન કા આસરા. પછી કિંમત ન રહે, 2 દી રહેવાય હાહરાજને, પછી ગયો એટલે પૂરું. કાંકરાની કિંમત થઈ જાય, કોડી જેવો ન રહેવા દે. એ બહુ આસક્તિ બહુ નડે, બધી પ્રકારની આસક્તિ બહુ નડે. ઉકા ખાચર દરરોજ વાળવાનું નિયમ રાખતા. પીપલાણામાં કોને વાળવાનું નિયમ છે ખબર છે? આ ભાઈને, શાંતિભાઈને, મોહન ભગતને નહીં. ઓળખો છો ને? હા, હું ઓળખું છું તેદુનો. વર્ષો થઈ ગયા,
કોઈ દિવસ એનું વાળવાના નિયમમાં ભંગ નથી થયો. એવો હરિભગત છે. ઘુમટ વાળે, પગથિયા વાળે, પ્રદક્ષિણા વાળે, સભા મંડપ વાળે, નીચે ફળિયું વાળે, કેમ થાય? કરો તો કેવી રીતે થાય? એ ગોરધન ભગત બહુ વાળવાનું નિયમ મોટું. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. નકર ચોમાસું હોય તો આપણને હાથમાં આવી જાય ને. હવે ભીનું છે, હાવરણી બગડી જાય, ઓલો હાવણો લઈ આવે, હાવણાથી વાળીશ. હાવણો જ નહીં બગડે ને. ઉખા ખાચર દરબાગઢ આખો વાળતા, પછી ચોક વાળે, પછી ઘેલા નદી સુધીનો સંતોને ચાલવાનો રસ્તો વાળી નાખે કાયમને માટે. એ ઉકા ખાચર. કપડાં બગડે, હાથ પગ બગડે, ધૂળ ઉડે, નાક કાનમાં રજ કરી જાય, મોઢામાં રજ કરી જાય. એવી રીતે મલિન વાસના નાશ પામે. એ મહિમા વગર એવી સેવા થતી જ નથી. ભાગે ભળતું કરીએ એ સેવા નથી, એ વ્યવહાર છે. ભાગે ભળતું કરીએ એ સેવા નથી, એ વ્યવહાર છે. વ્યાવહારિક સેવા કરવાથી મલિન વાસના ન ટળે. સાક્ષાત સંહિતામાં શું કીધું છે? તાણી તાણી વિષય ભોગવ્યા છે. તાણી તાણી એટલે બરાડા પાડતો જાય, શીસકારા કરતો જાય અને મરચું ખાતો જાય. આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી નીકળે, પરસેવો છૂટી જાય, શીસકારા કરતો હોય, બરાડા પાડતો જાય ને મરચું ખાતો જાય ને પાછું સંડાસ જવા ટાણે પાછું જુદું પરિણામ. એ બરાડા જુદા પાછા. એ તાણી તાણીને વિષય ભોગવે. એમ તાણી તાણીને સેવા કરે. ભાગે ભળતી આવે એ નહીં. હાલો આ ભાઈ ફૂલની સમિતિમાં છે, ફૂલ ઉતારી લ્યો, હાર પરવી લ્યો, પછી આમ તેમ રખડતા હોય. એ સેવાથી કાંઈ થાય નહીં. એ તો વ્યવહાર, સંસ્થાનો ઉત્સવનો વ્યવહાર ચલાવવા માટેની વાત છે. નીલકંઠ વર્ણી એને કઈ સમિતિમાં રાખ્યા હતા? પીપલાણામાં આવ્યા તઈ રામાનંદ સ્વામીએ. આ ભાઈને ખબર છે? નહીં. નાના સ્વામીને હા, સ્વામીએ પોતાની સેવામાં રાખ્યા હતા નીલકંઠ વર્ણીને. ભાઈ સ્વામીની સેવા ન હોય તો હું હોઈ જતા, ઓર્ગન વગાડતા. બધું નદીએથી પાણી લઈ આવવું, રસોઈમાં પહોંચી જવું, શાકભાજી સુધારવા, ફૂલ ઉતારવા, હાર પોરવવા, તુલસી પત્રો લઈ આવવા, યાત્રાળુઓને બોલાવવા, ચલાવવા, સેવા કરવી, પીરસવામાં જવું, ચોકો પાટલો પોતું કરવું, વાસણ ઘસવા. સ્વામીની સેવામાંથી પરવારીને બધી સેવામાં પાછા પહોંચી જાય નીલકંઠ વર્ણી. જો એ મહિમા વાળી સેવા. ભાગે ભળતું આવે એ મહિમા નથી. ભાગે ભળતું કરે એ મહિમા નથી. આપણા ભાગમાં કઈ છે સેવા એ કરી લ્યો, હાલો પછી પૂરું. એમ મલિન વાસના નાશ ન પામે.
તાણી તાણીને વિષય ભોગવા છે મહારાજ કે સ્વામી બાપા કે એમ તાણી તાણીને સેવા કરે. શરીરની ભાન ભૂલી જાય, ખાવા પીવાની ભાન ભૂલી જાય, ભૂખ તરસ ભૂલી જાય. બીજી મોટા મોટી ભાન ભૂલવી અઘરી. કઈ ભાન? હું કરું છું આ નથી કરતો, એ ભાન બહુ ખરાબ. એ ભાન રાખવી હારી નહીં. હું કરું છું આ નથી કરતો, એ ભાન જેને છે એની મલિન વાસના નાશ ન પામે. ક્યાં વચનામૃતની વાત હાલે છે ખબર પડી કાંઈ? હે, 13મા વચનામૃતની વાત હાલે છે. ક્યાં વચનામૃતની વાત હાલે છે? મધ્યનું 13મું. કીર્તન સ્વામી તમે કયો છો ક્યાં વચનામૃતની વાત હાલે છે? હે, લોયાનું પહેલું, લોયાના પહેલા વચનામૃતની વાત હાલે છે. હાંજની વાતનું અનુસંધાન છે. નારાયણદાસ સ્વામી, સદગુરુ નારાયણદાસ સ્વામી કે કલ્યાણનો ખપ હોય તો આ જોગી મીંડ્યા છે એમ મીંડાઈ રહ્યો. અને સ્વામીનું નામ નવું પાડવામાં આવ્યું જોગી. સદગુરુ નારાયણદાસ સ્વામીએ નામ પાડ્યું. ઉના માલમાં ફરવા ગયા હતા. આપણા સ્વામી નારાયણદાસ સ્વામીની સાથે હતા અને બીજા સંતો હતા. સ્વામી એક મિનિટ પણ ટાઈમ બગડવા ન દી. સેવા ને ભજન ને ભક્તિ ને કથા વાર્તા ને કંઠે કરવું, કંઠે કરેલું બોલવું. ત્યારે સદગુરુ નારાયણદાસ સ્વામીએ નામ પાડ્યું આ જોગી મીંડ્યા છે એમ મીંડાઈ રહ્યો. જો રાજી કરવા હોય તો એમ રાજીપો મળી જાય. એમ મળી જાય રાજીપો. અને પછી મલિન વાસના તો ક્યાંયની ક્યાંય ભાગે. એટલે મહારાજે કીધું યથાર્થ તો કામના મૂળિયા ઉખેડવાનું સાધન તો મહિમા સમજવો એ જ છે. આત્મનિષ્ઠા અને બ્રહ્મચર્ય એનાથી મહિમા ઉપર વિશેષ ભાર દીધો. કારણ કે આત્મનિષ્ઠા પણ મહિમા, આત્માનો મહિમા સમજાણા વગેરે આત્મનિષ્ઠા સિદ્ધ થતી નથી. બ્રહ્મચર્યનો મહિમા સમજાણા વગેરે બ્રહ્મચર્ય પડાતું નથી. એટલે મહિમા ઉપર મહારાજે ભાર દીધો છે. પોતાનું મનાય એનો મહિમા સમજાય. આખી મિલ બળી જાય કાપડની તો આપણને કાંઈ એટલું બધું ખરેખરો ક્ષોભ ન થાય. આપણું પહેરવાનું એક કપડું બળી ગયું હોય તો જો એ પોતાનું મનાણું એમના મહિમા, પોતાનું મનાય એમના મહિમા, મારું મનાય એમના મહિમા. આ સાધુ મારા, આ સત્સંગી મારા, આ સ્ત્રી મારી, આ છોકરો મારો. કેટલો મહિમા સમજાણો છે, કેટલો ખેંચ્યા કરો છો. કેટલો ખેંચ્યા કરો છો. બળદને પોરો મળે, સુરતવાળાને પોરો ન મળે. હે, કેટલું ખેંચો છો ને.
તો 2 3 4 જણા, 6 તો 4 જણા કે 3 જણા હશે, પણ એમાં ને એમાં જિંદગી પૂરી થઈ જાય તો એમ નહીં થાય કે મેં ઘણું કર્યું, કારણ કે સ્ત્રી છોકરા માટે કર્યું છે, માટે સંતોષ નથી. સામું પાત્ર જો નિર્ગુણ પાત્ર હોય ને તો એના માટે થોડુંક કરો ને તોય સંતોષ થઈ જાય, થોડુંક કરો તોય બહુ જાજુ કર્યું એમ લાગે. પણ હામાં પાત્ર બોદા છે, તૂટી ગયેલા છે હામાં પાત્રો. સ્ત્રીએ બોદી, છોકરાએ બોદા, એને માટે કર્યું. એટલે આખી જિંદગી ઘસી નાખો તો એમ ન થાય ઘણું કર્યું એમ. અને આ પાત્ર સુપાત્ર છે ભગવાન અને સંત, એના માટે થોડુંક કરો તો આપણને એમ થાય છે કે ઓહો મેં બહુ કર્યું, કારણ કે આ સુપાત્ર છે, ઓલા કુપાત્ર છે. દ્રૌપદીએ એક જ પાટો બાંધ્યો, સંતોષ થઈ ગયો. સંતોષનું ફળ એ લાજ જાતી હતી ત્યારે લાજ ગઈ નહીં. હાડીનો એક જ લીરો બાંધ્યો દ્રૌપદીએ, કારણ કે પરબ્રહ્મ તત્વને બાંધ્યો હતો. એ મહિમા તમે આખી જિંદગી કે જન્મો જન્મ જેટલી વાર સ્ત્રીઓ કરી એટલી વાર પાટા બાંધો છો, હાડીઓ વીંટો છો, ઘરેણા પહેરાવો છો, સંતોષ નથી થયો. ટાઈમ આવે ત્યારે લાજ રાખનાર કોઈ નથી એમાંથી. પરબ્રહ્મ તત્વ અને સાધુ જ ટાઈમ આવે ત્યારે લાજ રાખે આપણી. અરે 20 વર્ષ પહેલા તમે 500 રૂપિયા દીધા હોય અને સંત પાસે જાઓ તો એમ કે ઓહો તમે 500 રૂપિયા દીધા હતા હો, અમે 20 વર્ષ પહેલા તમારે ઘેરે આવ્યા હતા. ત્યારે બોલે ઓહો થઈ જાય, ઓહો મારા 500 રૂપિયા સ્વામીને યાદ છે. સ્ત્રી છોકરાને ચડાવ્યા જ કરો ને, ચડાવ્યા જ કરો ને, યાદ ન રહી, કારણ કે કુપાત્રમાં નાખ્યું, યાદ ક્યાંથી રહી. અને અમારા માટે બહુ કર્યું, એ તો એની દુકાનમાં જ નથી એ શબ્દ તો. હે અમારા માટે તમે બહુ કર્યું, એમાં એની દુકાનમાં જ એ માલ નથી. સમજાણો મહિમા? એક પાટાથી પૂરું થઈ ગયું. એક જ લીરાને બદલે 999 સાડીઓ આપી, હજારો સાડીઓ આપી. એક સાડીમાંથી કેટલા લીરા થાય? એવી હજારો સાડીઓ. દુશાસન જેવો દુષ્ટ દ્રૌપદીના કપડા ખેંચતો હતો. અને મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમ તાકા હાડીઓના ઉતારીને પહેરાવતા હતા દ્રૌપદીને. આના મહિમા. મનુષ્ય સ્વરૂપનું આ કામ છે, દિવ્ય સ્વરૂપનું કામ નથી. દિવ્ય સ્વરૂપ નોંધ કરે છે, પ્રેક્ટિકલમાં નથી લાવતા. દિવ્ય સ્વરૂપ નોંધ કરે છે, હું કર્મ કર્યું, કેટલું ફળ આપવું ને ક્યારે આપવું. મનુષ્ય સ્વરૂપ તરત જ હાલો પહેરી લ્યો, મને તમે એક પાટો બાંધી દીધો હતો ને, હાલો લઈ લો, કેટલી હાડીઓ તમારે જોઈ છે. આ મહિમા. સેવાના ભેદ સમજાણા?
હા, ભાન ભૂલો. કેટલી પ્રકારની ભાન ભૂલવાની? આ ભાન મુખ્ય ભૂલવાની. બીજા નથી કરતા હું કરું છું, કાંઈ ફળ ન મળે. એ ભાન ભૂલાઈ જાય એટલે પૂરું. લે, શરીરનું ભાન ભૂલું, કપડાનું ભાન ભૂલું, બગડવાનું ભાન ભૂલું. શરીર બગડશે તો થાકી રહેવાનું ભાન ભૂલું, ખાવા પીવાનું ભાન ભૂલું, ભૂખ તરસનું ભાન ભૂલું, અને બીજા નથી કરતા ને હું કરું છું આ ભાન ભૂલી જાવી. એમનામ તાણી તાણીને સેવા કરી કહેવાય. થાય છે તાણી તાણી એટલે હામું હામું ખેંચીને નહીં. તાણી તાણીને એટલે તીવ્ર વેગથી. તીવ્ર શ્રદ્ધાથી. તીવ્ર શ્રદ્ધાના લક્ષણ શું લખ્યા? ખાવું, પીવું, નાવું, કપડાં બદલાવા, કપડાં પહેરવા, એ ઉતાવળો કરે, ઉતાવળથી કરે. હાલો સભા શરૂ થઈ ગઈ, ચાલો કથા શરૂ થઈ ગઈ, ચાલો આરતી શરૂ થઈ ગઈ, હાલો ગોળી બોલાય છે. એ તીવ્ર શ્રદ્ધાવાળો. બાળકની પેઠે આંકળાઈ કરવા માંડે. હું હજી બેઠા, હાલો બાળકની પેઠે આંકળાઈ કરવા માંડે. જટ ખાવા દઈ દો, નકર નથી ખાવું, મારે જવું છે કથામાં. બાળકની પેઠે આંકળાઈ મંડે કરવા. બીજાને એમ લાગે આ તે બાળક છે કે કોણ? મોટો માણસ બાળક બને એનું નામ તીવ્ર શ્રદ્ધા. અને તીવ્ર શ્રદ્ધા વાળો તાણી તાણી સેવા કરી શકે. સમજાણું? એટલે અમારે જૂના ઘાટીલા હરિભક્તો આવ્યા તો 150-200 કિલોમીટર થાય ત્યાંથી. ક્યાંથી? ફરેણીથી. ફરેણી અહીંયા રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ ફરેણી આ બાજુ, અને કચ્છના રણ બાજુ જૂના ઘાટીલા રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ. કચ્છનું રણ ત્યાંથી 4 કિલોમીટર થાય. ત્યાંથી આવ્યા હતા લાકડા ફાડવા આ કથા પહેલા. ગઢા હોની ઘડી હોની ઓલો હથોડી હાંકે હોનામાં, એ ઘણ હાંકતા હતા સુરેશભાઈ સોની. ત્યાં હું આમ જીવમાં ઉતર્યા વગર રે હરિભગત, તરત સાધુના જીવમાં ઉતરી જાય. ને કઈ રૂપિયા વાળું જ ઉતરે એવું નથી, કઈ રૂપિયા વાળા ટીંગાઈ રહે અને ઘણ હાંકનારા કામી જાય. ત્યાંથી આવ્યા હતા અને આહડતીમાં તો ઢગલો કરી દીધો. પાછું કહી ગયા કે 2011ની સાલના ઉત્સવના બધાય લાકડા અમારે જ ફાડવાના છે. પાછું એમ કહી ગયા. લ્યો પાછા એક બાબા તો ત્યાં 50 ગામની પત્રિકાઓ હોત, નિયમ પોષક પત્રિકાઓ હોત પુગાડી આવે. જેટલા ગામની કયો એટલા ગામની, ઘરે ઘરે જવાનું કયો ઘરે ઘરે જ આવે. એવા ફોરા 70-75 વર્ષની ઉંમર છે પણ માળો એ ભાભો ફોરો કોઈ. એમ રાજીપો મળે. ત્યાં શું કાંઈ હે
પાછું કહી ગયા 2011ની સાલના લાકડાનો અમે બધા ફાડી દેવું. લ્યો વિચાર કરો, લાકડા ફાડવા એટલે ત્યાં કઈ વિડીયો નથી આવતો. વિડીયો આવે તોય થાક ન લાગે. ત્યાં કોઈ વિડીયા વાળો ત્યાં જાય લાકડા ફાડનારા હોય ને, વિડીયા વાળા છે આ સફારી વાળા ત્યાં રામદાસ ભગત સફારી વાળાને ઉતારે કઈ ઓલ્યા લાકડા ફાડનારાને ક્યાંથી રામદાસ ભગત યાદ આવે? ગાદી તકે બેહનારા ને મજા, લાકડા ફાડવાની સેવા. પાછું આમ ચેલેન્જ ફેંકીને કહી દીધું કે 2011ની સાલના જેટલા લાકડા જોઈ ઉત્સવના એ બધા અમે ફાડી દેવું. લ્યો, એટલે હવે એટલા લાકડા ફાડવા માટે શીણાના પાના દરરોજ કાઢવા પડશે ને, તો લુવાર જોહે ને. દરરોજ 10 શીણાના પાના જાહે, દરરોજ 10 શીણાના પાના કાઢવા પડશે. કા વાહનો એટલા આવશે ત્યાં પંચર કરવા વાળા જોહે, દરજીઓ જોશે, લુવાર જોશે, હુતાર જોહે, વાળંદે જોઈ ને, વાળંદે. નકર આ સ્વયંસેવક કે મારે દાઢી કરવા ધોરાજી જાવ, ગોતો ક્યાં? પછી ધોરાજી પૂછે કે હારા મારો હજામ કોણ છે, ઊંઘ આવી જાય એવો. આ બધા શું પછી આ લાલુ ના રાજુ નું એ તો એવો જ વાળંદ ગોતે ને કે ખરેખરો વાળંદ કોણ છે. પણ રૂપિયા 50, અરે 50 ની કાકી બાપો કમાય છે, હું નથી કમાતો. કાં રાજુભાઈ? આ કોઈ દી સેવા ન કરી શકે. શરીરમાં હલવાણા એ ઉકા ખાચરની પંક્તિમાં એનું નામ ન આવે, ઉકા ખાચરના લિસ્ટમાં એનું લિસ્ટ ન આવે, એનું નામ ન આવે કોઈ દી. શરીરે હાજુ રહેવું એ દુર્લભ છે એમ ગુણાતીતાન સ્વામી લખ્યું છે ને, એ મને હવે સમજાણું. હવે નથી દંડવત થતો, નથી પધરામણીએ ઊંચે ચડાતું. હવે સમજાણું ગુણાતીતાન સ્વામી ખોટું ન બોલે હો ભાઈ. શરીરે હાજુ રહેવું એ દુર્લભ છે. શરીર હારા છે ને ત્યાં સુધીમાં તૂટી જાવ. શેને માટે? સત્સંગ માટે તૂટી જાવ. સેવા કરતા કરતા એમને ભયો જાય, જીવ ભયો જાય, ત્યારે ઉકા ખાચરની જેવી સેવા થઈ કહેવાય. ત્યારે તાણી તાણી સેવા કરી કહેવાય. એમનું સેવા કરતા કરતા સંપ્રદાયમાં દાખલા છે આવા. ઉનાનું મંદિર કરનારા શાસ્ત્રી ધર્મજીવનદાસજી રાજકોટ ગુરુકુળના, એ ગુરુકુળ પહેલા એને ઉનાના મંદિરના શિખરો કર્યા. કોઠલા તો સદગુરુ નાણીદાસ સ્વામી કરી ગયા હતા, દેવ પધરાવી ગયા હતા સદગુરુ નાણીદાસ સ્વામી, અને શિખરો બાકી હતા એ શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ કર્યા. બે સંતો સેવા કરી કરીને ધામમાં વહી ગયા. આમ આપણા સ્વામી વાત કરતા હતા. કેટલા, કેવી રીતે સેવા કરી કરીને તૂટી ગયા, શરીર ખતમ કરી નાખ્યા. કેમ સેવા થાય? સાંભળ્યું? એની મલિન વાસના નાશ પામે. એને એ જ ખબર હોય હું સેવા કરું છું, કોને રાજી કરવા માટે કરું છું. હું અને મારો ઠાકોર, મારો ભગવાન, એટલી જ એને ભાન હોય.
હું સેવક છું, એ મારા સ્વામી છે, એટલી જ એને ભાન હોય. બીજી ભાન હોય જેને સેવામાં, એ કોઈ દી સેવાથી ભગવાનને અને મોટા સાધુને રાજી કરી શકે. અને કોઈ દિવસ ભગવાનને મોટા સાધુ રાજી ન થાય તો એની મલિન વાસના પણ નાશ ન પામે. મલિન વાસના, કૂતરો થવું સારું લાગે કોઈને? વાસનાથી કૂતરો થાય. ગધેડો થવું સારું લાગે? વાસનાને આધીન થાય ગધેડાનો જન્મ આવે. કે આ માણસમાં તો હું લાજ મર્યાદા મૂકીને તો ભોગવાતું નથી, આમાં હું ખાટ્યા. એ ભોળાનાથ, મને લંબકરણનો જન્મ દેજો. ઓલો અયોધ્યા વાળો કાયસ્થ, લંબકરણનો જન્મ દેજો. ગધેડાનો લાજ મર્યાદા મૂકીને ભોગવીએ. આ મનુષ્યમાં તો હું કાંઈ કેટલી મર્યાદા રાખવી પડે છે. ગધેડો થવું નથી, મલિન વાસનાને કારણે ગધેડો થવું પડે. આવી મલિન વાસના ઈ ટાળવાની છે. ખીલા મૂળ, સાઈડના મૂળની ખીલા મૂળ. સાઈડના મૂળિયા ઝાડવાના તમે કાપી નાખો, ખીલા મૂળ સીધું ગયું હોય, એ ન કાપો ત્યાં સુધી ઝાડવું ફૂકાય નહીં. સ્ત્રીની વાસના છે, ખીલા મૂળ છે. સમજાય છે? જુઓ, રૂપિયા રાખવાની મહારાજની ના છે ને, અમારા સાધુને રૂપિયા ન રખાય ને. હે, તો રૂપિયા રાખીએ છે, રાખે છે, એ આવે છે છાપામાં, આવે છે. સ્ત્રી સંબંધી કાંઈક હોય તો તરત આવે. મહારાજની દ્રષ્ટિએ તો બે હરખું છે. મહારાજની દ્રષ્ટિએ તો નિર્લોભી વર્તમાન ને નિષ્કામી વર્તમાન બે મહારાજની દ્રષ્ટિએ તો હરખું જ છે. સામાજિક દ્રષ્ટિએ ઓલું આગળ વહી ગયું. સ્ત્રીની વાસના બહુ ખરાબ, ખીલા મૂળ. ખીલા મૂળ, મલિન વાસના છે, ખીલા મૂળ છે. ખીલા મૂળ એટલે સમજાણું આ ભાઈને? હું પણ ખીલા મૂળ એટલે શું? મુખ્ય મૂળિયું, ઝાડવાનું મુખ્ય મૂળિયું. આજુબાજુના મૂળિયા કાપી નાખો, ઝાડવાને નુકસાન ન કરે. ખીલા મૂળ ઊભું છે ત્યાં સુધી મેઇન મૂળિયું મુખ્ય, એ ઝાડું હોય અને સીધું ગયું હોય જમીનમાં, અને ઓલા સાઈડમાં ગયા હોય. એમ સ્ત્રીની વાસના છે, ખીલા મૂળ છે, મેઇન છે, મેઇન મુખ્ય. એ સીધું જાય અને જાડું જાય. એ ટાળવાની વાત આ લોયાના પહેલા વતનાવતમાં નાના નિર્માનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં મહારાજ બતાવે છે. મહિમાથી એ મૂળિયું સુકાય, મહિમા વગર ન સુકાય. માટે વિચારજો બહુ ભાઈ, મહિમા વગર સેવા થાય જ નહીં. અને મહિમા વિના સેવા થતી હોય એ કઈ સેવા? પોતાના ભાગમાં આવે એવી એટલી કરી લે બસ, પછી કાંઈ ન હોય એને ખબર. મારે કરવાનું તો મેં કરી લીધું બસ, એમ જવાબ દઈ દી. એનાથી કોઈ દિવસ ભગવાનને મોટા સાધુ રાજી ન થાય. અને જ્યાં સુધી ભગવાનને મોટા સાધુ રાજી ન થાય ત્યાં સુધી કામના મૂળિયા ઉખડે નહીં, મલિન વાસના નાશ પામે નહીં. અટાણે તમારે બધા સેવા કરવાનો ટાઈમ છે. સેવા એવી કરો 2011ની સાલમાં તી પહેલા કે 2011નો સાલનો યજ્ઞ પૂરો થાય અને મહારાજ ધામમાં લઈ જાય પૂરું. એવી સેવા કરી બતાવો.
એ અહીંથી રજા ન મળે એમ બોલે જ નહીં. તીવ્ર શ્રદ્ધાવાળો રજા નથી મળતી એમ બોલે જ નહીં, એમ બોલાય જ નહીં. 12મા ધોરણની પરીક્ષા છે ને ફાઇનલ છે ને એ બોલવાનું આવતું જ નથી. આ એ ફાઇનલ જ છે. 2011ની સાલ એ ફાઇનલ જ છે. ઓલું બોલવાનું આવતું જ નથી, કેવી રીતે બોલાય? ફાઇનલ કોને કે? ફાઇનલ પેપર હોય તમારે તો શું હોય? પૂરું. એમાં રિઝલ્ટ ફાઇનલ હોય ને, નોકરી ચડવાનું. તો આ 2011ની સાલનું સેમિસ્ટર શું કયો? હા, એ ફાઇનલ છે 2011ની સાલનું પેપર. પછી તરત જ નોકરી. હું પ્રવીણભાઈ, તમે દર પૂનમે જાઓ છો વરતાલ? હમણાં નથી જતા? ઠીક. પૂનમના દર્શનનું ફળ અને સમાગમનું ફળ એ બેમાં તફાવત લાગે તમને કાંઈ? અરવિંદભાઈ, લાગે તફાવત? બસ, બહુ ફેર હો. એમાંય સમાગમ હોય તો વાંધો નહીં પાછો, પણ દેવ દર્શન સિવાય તો લાંબુ કઈ હોય નહીં. બીજે બધી ફરવા જતા હો તો જવાય વરતાલ, બીજે રખડવા જાઓ એના કરતા વરતાલની પુણ્યનું બહુ પુણ્ય થાય. પણ જો સમાગમ કોઈ એકાંતિક સત્પુરુષનો સમાગમ મળી જતો હોય તો વિચાર કરવો જોઈએ. હું ભાઈ, ફાઇનલ ક્યારે છે રાજુભાઈ? 2011ના ઉત્સવમાં ફાઇનલ છે. એ પછી જે આવે એ ખાલી જગ્યામાં ફાઇનલ છે. એમાં કાંઈ કોઈ આડું આવે જ નહીં. પપ્પા એની રીતે નીકળી જાય ને આપણે આપણી રીતે નીકળી જાય. કોઈને પૂછવાનું હોય જ નહીં કે હાલો ફરેણી, ચાલો ફરેણી, ચાલો ફરેણી. ત્યાં કાંઈ પર્યાણ કરવાનું ન હોય. ત્યાં કાંઈ, ત્યાં શું પર્યાણ કરવાનું હોય? અક્ષરધામમાં જવાનું પર્યાણ હોય? ઘરના સભ્યોને ભેળા બેહાડી કહો છો અક્ષરધામમાં જવું મારે, એમ કાંઈ પર્યાણ હોય જ નહીં. એમ સેવામાં જોડાઈ જવું છે. તાણી તાણી વિષય ભોગવા છે, તાણી તાણી સેવા કરી લેવી છે, એને પર્યાણ કરવાનું કોઈ પણ હોય જ નહીં. રજા લેવાની હોય નહીં. ન મળે એકવાર પૂછાય શેઠને રજા દેવો તો કે નહીં, કાંઈ નહીં, કાલ નહીં હાજર થાવ. તો કે બીજે ગોતી લેજો. તો કહેવાય ગોતીને જ આવ્યો છું, ગોતીને જ આવ્યો છું, સહજાનંદ વરરાજો, આમ કહી દેવાય. આમાં કેટલાને તેવડ છે એમ બોલવાની છે? તેવડ ગોતીને જ આવ્યો છું, તારો નોકરો, આ તારો નોકરો. મહિમા એટલે હું? મહિમા એટલે એક સહજાનંદ સ્વામી વિના બીજો કોઈ ભાષે જ નહીં, દેખાય જ નહીં, ગમે જ નહીં, રૂચે જ નહીં, મન ચોટે નહીં ક્યાંય. એટલે ભાઈ સમજાણું? ફાઇનલ મલિન વાસના નાશપાત પામવાની ફાઇનલ પરીક્ષા, છેલ્લું સેમિસ્ટર. બોલો, હું બોલો? છેલ્લું સેમેસ્ટર 2011ની સાલમાં છે ભાઈ, ડિસેમ્બર મહિનામાં. બેસવું છે પરીક્ષામાં શાંતિભાઈ? હા, બોલે ના પાડશે તો
છોકરા ને બૈરા ની બધા. તો એને કહે હાલો બસમાં બેસી જાઓ, પછી રસ્તામાં હારામાં હારું યાદ આવે ને ઓછામાં ઓછી કિંમત આવે એવું ની હરાજી કરી નખાય. હા તો શેઠને કહી દેવાય કે આ તારો નોકરો. અને ઓલા ના પાડે તો અમે કીધું ને અહીંથી પૂછી જવું આ મોટા શેઠિયાને ઓછામાં ઓછી કિંમત આવે એવું યાર્ડ ક્યાં છે, કે શું વેચવું છે, તો કે તમને ન કહેવાય, ને હરાજીમાં આવજો કઈ. આમ ભાઈ આમ ભગવાન બજાય. અરવિંદભાઈ જોયા ને ભડાકા અમારા. અમે પીપલાણા સાધુ થયા ને ત્યારે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી એમ બોલ્યા હતા કે જોગી સ્વામી અમારો માખણનો પીંડો લઈ ગયા. આ કોઈને ખબર નથી, આજ મેં વાત કરી. જોગી સ્વામી અમારો માખણનો પીંડો લઈ ગયા. એટલી મારી ઉપર એની ઉપર કૃપા મારા ઉપર. પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી એટલી અમારી એટલે એની દૃષ્ટિમાં આવી ગયેલા અમે, એની દૃષ્ટિમાં અમે આવી ગયેલા. લ્યો એમ આપણે રહેવું પડે કોકની દૃષ્ટિમાં આવવું હોય તો. અમે નિશાળ ટાણે હું સેવા કરતો, નિશાળ આમ હાલતી હોય ને હું સેવા કરું, પરીક્ષા ચાલતી હોય ને હું સેવા કરતો ગુરુકુળમાં. લ્યો હવે તો રજોગુણ બહુ આમ ભગત થવા આવવાનો એ આમ બરાબર ઠીકઠાક જ હોય એનાય કપડાં. અમારે તો ભગત થવું તો અહીં સુધી હું આ ધોતી પહેરતો, સાઈ સાઈને ટૂંકું પહેરું, એટલે હું કોઈ હામું ન જોવે, નકર હામું જોવે કહો કે આ મુહૂર્ત્યો સારો છે. નીલકંઠવણીની હામું જોયું હતું એમ બુટોલ નગરમાં. તો હું પછી આમ સાઈ સાઈને આમ ટૂંકું ધોતિયું પહેરું અને સાઈ સાઈને આમ ગારાવાળા હાથ છે ને ધોતિયા લૂઈ નાખું અને સાળે. અને એ તો હતું જ ને બોડકામ આમ જ કરતા ને એકવાર આમ એકવાર આમ. ત્યાં ક્યાં આંબા રામજી ત્યાં હતું નેદકી શું હતું ભાઈ ભંડુરી કા એકવાર આમ આ નાકને આમ લુએ, આ બધા આમ લુએ. એટલે આ તો ખરેખર મીણ પાયેલો એવું થાય. ને ક્યાં નેપકી નતા હતા ભાઈ, પીપળવામાં નેપકી નતું ભાઈ જીવનભાઈ. હવે તો નાનું છોકરું નાક બગડે તો હાથ અડાડે નહીં, કપડું અડાડે નહીં, રૂમાલ કાઢે એ કાંઈ એના પપ્પા રૂમાલ કાઢે તઈ જ નાક સાફ થાય. લ્યો અમારે આ ભગત થવા આવે એ ઠીકઠાક થઈને આવે. લ્યો નકર ભગત થવા આવે તો કપડા એના હારા હોય એટલો વૈરાઈ ગયો જોઈએ ને, તો એ હવે એ નહીં. લ્યો એટલો બધો રજોગુણ બહુ વધી ગયો. એટલે આપણે ભાઈ કહેવાનું એમ છે, સમજાણું દેવાણી કોઈ નક્કી ન કરું હું 15 દિવસ સેવા કરીશ કે મહિનો દી સેવા કરીશ, એમ નક્કી નહીં કરવાનું. કેમ નક્કી કરવાનું? બસ આજ્ઞા થાય ત્યારે અહીંથી નીકળી જવું, ત્યાંથી આજ્ઞા થાય તો જ નીકળવાનું, ન થાય એને નહીં નીકળવાનું. પ્રવીણભાઈ કે ત્યાંથી ન થાય એટલે જ આવતા નહીં હો. જોગી બાપાના આશીર્વાદ ત્યાં ટેસડા કરો છો ખબર છે ને, હું ઘણી વાર વાત કરું છું. લાધા બાપા આવ્યા વંથલી સ્વામી બાપા પાસે. લાધા બાપા કે જોગી બાપા હવે ભંડોરીમાં તો કાંઈ પૂરું થતું નથી, માણા વધતા જાય છે, આ બધાના પેટ કેમ ભરશું એમ. સ્વામી કે સુરત જાઓ, સુરત
અરે લાધા બાબા કે સુરત કેમ જાય, ત્યાં ક્યાં ઉતારો કરો ને શું કરવું ને કેમ ધંધો ગોઠવો ને. સ્વામી કે હાટડી માંડવી, હાટડી દેશી ભાષામાં. સ્વામી કે જાઓ ને તમે, બધું ગોઠવાઈ જાય. એ લાધા બાપા જોગી બાપાનો આશીર્વાદ લઈને આવ્યા. તો એ તો તમે હાવ નાના હશો. હરિભાઈ હજી વળી તો એ તમારા જેવડા હશે. હરિભાઈ લ્યો સમજો. હાટડી માંડી પણ ભાઈ ટ્રકના ટ્રક ઉતરે એવડી હાટડી માંડી એમ. સમજાણું ને. લાધા બાપા પછી આ મુંજાસરવાળા સ્વામી બાપા ધામમાં ગયા પછી મુંજાસરવાળા છે ને લુહારી તી પછી આવ્યા. એ અમને કહીને આવ્યા વાળા. એનું બહુ સારું છે, ગોઠવાઈ ગયું. પણ હવે એ આપણી પાસે આવતા બંધ થઈ ગયા. સત્સંગ હોય કે ન હોય. પછી તો હું સમાચાર દેતા હોય ને આવે નહીં, પછી વારંવાર સમાચાર દેવાનો અર્થ નહીં ને કોઈ. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાન.